યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હું છું ગૌરાંગ અને અત્યારે આપણે રાજકોટ સ્ટ્રીટ ફૂડમાં નવા વિડીયોમાં અત્યારે અમે ધર્મેશભાઈ આવી ગયા છીએ. તમે રાજકોટમાં ઘણી જગ્યાએ દાબેલી અને વડાપાઉં ખાધા હશે, પણ આમનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ જ છે. અહીંયા દિલથી ખવડાવે છે અને રિઝનેબલ પ્રાઇસમાં. બરાબર ધર્મેશભાઈ? અને વડાપાઉં મસાલાવાળી છાશ આપો, જોરદાર હોય છે. ચાલો હવે ટેસ્ટ કરી અને સાથે તમને લોકેશન જણાવી દઉં. કોઠાડિયા રોડ છે, જે નીલકંઠ સિનેમાનો મેઇન રોડ ગણાય છે. એની ઓપોઝિટ સાઈડ તમે અહીંયા આવો ને એટલે આ છે આનંદનગર મેઇન રોડ. આ જો આખો આનંદનગર મેઇન રોડ છે અને ત્યાં પોતે પ્રખ્યાત જ છે ભાઈ. ખાખી દાબેલી તરીકે લેન્ડમાર્કમાં તમે આવો ને પ્રખ્યાત છે. છેલ્લા રાજકોટમાં 7-8 વર્ષથી આ ભાઈ ફેમસ છે. અને ખાસ એમના જો આ જમ્બો વડાપાઉં છે, આમના વડાપાઉં સાથે મરચાં અને દાબેલી ફેમસ હોય છે. બોલો ગૂગલ મેપમાં છે ને આપણું? ઓકે ભાઈ પોતે લેન્ડમાર્કમાં છે, નામ કહો અને સાથે ગૂગલમાં તમે સર્ચ કરો ને ખાખી દાબેલી એન્ડ વડાપાઉં, બરાબર ને? અને સમય શું હોય તમારે સાહેબ અહીંયાનો? 4 થી 9 હોય છે ને. તો જો દાબેલી વડાપાઉં ખાવાના શોખીન હોય ને તો જરૂર એમના શોપની મુલાકાત લેજો. આપણે તો હવે ટેસ્ટ કરી છે એમની દાબેલી અને વડાપાઉં કઈ રીતે બને છે એવો ટેસ્ટમાં છે. ચાલો આગળ વિડીયોમાં તમને જણાવું. આ છે એમની કચ્છી ટાઈપ દાબેલી છે, જોઈ શકો છો. મસાલા દાણા સેવ ને કચ્છી ટાઈપ મસાલો નાખીને બનાવી છે. આની પ્રાઇસ છે 20 રૂપિયા. ચાલો ટેસ્ટ આપણો રેડી થઈ ગયું છે. આ જે ચીઝ માયોનીઝવાળો વડાપાઉં એની પ્રાઇસ છે 40 રૂપિયા. અને આ છે રનિંગ વડાપાઉં, એની પ્રાઇસ છે 20 રૂપિયા. સાથે ચટણી સર્વ કરે છે, અનલિમિટેડ મરચાં છે અને દાબેલી એ મસ્ત જોરદાર છે, જોઈ શકો છો. કચ્છી ટાઈપ બનાવી છે ભાઈ મસાલો નાખીને. સાથે ચટણી સર્વ કરે છે. આની પ્રાઇસ 20 રૂપિયા છે. આ છે એમની લચ્છી ફેમસ છે, આ પણ એની પ્રાઇસ 20 રૂપિયા છે. ને આ મસાલા છાશ એની પ્રાઇસ છે 10 રૂપિયા. ચાલો હવે આપણે ટેસ્ટ કરી. ફર્સ્ટ તો આપણે રનિંગ વડાપાઉં ટેસ્ટ કરશું કેવું છે, પછી આપણે દાબેલી ટેસ્ટ કરશું કેવું ટેસ્ટમાં જ આગળ રિવ્યૂ લઈ. શું નામ સાહેબ તમારું? કિશોરભાઈ. શું તમે આવો તો શું પસંદ કરો ખાવાનું ભાઈનું? દાબેલી પસંદ કરો છો? કેવી હોય છે ટેસ્ટમાં? દાબેલી મગાવો છો એમ ને સાહેબ? દરરોજ આવો છો એમ ને? રેગ્યુલર. આના ઘણા અમારા સબસ્ક્રાઈબરોનું કેવું કે ભાઈનો દાબેલી અને વડાપાઉં બહુ ફેમસ છે અને આપણે એમનો વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. અને કેવી હોય છે દાબેલીનું કામ કેવું હોય છે? ઓકે, થેન્ક યુ. શું નામ સાહેબ તમારું? સાગર. તમે શું ટેસ્ટ કર્યો અહીંયા? આજે વડાપાઉં કેવા હતા ટેસ્ટમાં? કાંઈ ન ઘટે વડાપાઉંમાં, કારણ કે હું છેલ્લા 5 વર્ષથી આ ભાઈની આવું છું. 5 વર્ષથી આવો છો? વડાપાઉં દાબેલી બધી એક નંબર ક્વોલિટી આપે. અને કોઈ જૈન ખાતા હોય તો જૈન પણ અહીંયા મળી શકે. જૈન પણ અવેલેબલ છે એમ ને? લસણ વગર. ઓકે, થેન્ક યુ. આપણી સાથે એમના કસ્ટમર છે. શું નામ છે સાહેબ તમારું? મારું નામ રાઠોડ માનવ છે. શું તમે અહીંયા ટેસ્ટ કર્યું? વડાપાઉં કેવું હોય છે? એક નંબર. અને બીજું તમે આવો તો શું ટેસ્ટ કરો સાથે? દાબેલી અને લચ્છી. દાબેલી પહેલી વાર આવ્યા છો? ના રેગ્યુલર. રેગ્યુલર આવો છો? ભાઈનો વડાપાઉંનું કામ એકદમ જોરદાર અને રિઝનેબલ પ્રાઇસમાં ફક્ત 20 રૂપિયામાં સૌ કરે છે. સાથે દાબેલીની પ્રાઇસ પણ 20 રૂપિયા છે. અને ભાઈ એન્જોય કરી રહ્યા તમને લચ્છી, એની પણ પ્રાઇસ 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈ છે. બરાબર ને? મજા આવે છે ને ખાવાની? ઓકે મિત્રો, અત્યારે એક નવો જ વિડીયો લઈને આવી ગયો છું યુટ્યુબ. અત્યારે હું આવી ગયો છું ખાખી દાબેલી એન્ડ વડાપાઉંમાં. એના ભાઈનું ઘણું સાંભળ્યું હતું કે ફેમસ એમની દાબેલી હોય છે, વડાપાઉં હોય છે. અને સાહેબ આપણું તમારું નામ કેવું? શું નામ છે આપણું? રાકેશભાઈ. રાકેશભાઈ. કેટલો સમય થયો રાકેશભાઈ અહીંયા? આપણે અહીંયા સામે 8 વર્ષ થયા. 8 વર્ષ થયા. અત્યારે અહીંયા ચાલુ કર્યું એને મહિનો દિવસ થયો. અત્યારે ભાડે રાખેલ છે એટલે અત્યારે. અને ફેમસ છે એમની લોકો પસંદ કરે છે દાબેલી અને વડાપાઉં. અને પ્રાઇસ શું હોય સાહેબ આપણે? દાબેલીના 20 રૂપિયા, વડાપાઉંના 20 રૂપિયા, ચીઝ દાબેલી 20 રૂપિયા અને બેયનો સેમ ભાવ જ છે. દાબેલી વડાપાઉં 20 રૂપિયા પ્રાઇસ હોય છે. ચીઝવાળીના 40 રૂપિયા. વડાપાઉંમાં આપણે માયોનીઝ પ્લસ ચીઝ એડ કરીને બનાવી છે. રનિંગ રાખો છો અને માયોનીઝ વાળાના 40 રૂપિયા હોય છે ને પ્રાઇસ? ચીઝ માયોનીઝ એડ કરેલું 40 રૂપિયા. 40 વાળી. આ કઈ બનાવો છો? આ સાદી છે. સાદી દાબેલી છે ને? હા, વડાપાઉં છે ને? હા. આના 20 રૂપિયા છે ને? બરાબર. સાથે મરચા મરચા અનલિમિટેડ મરચા આપો છો. આ 20 રૂપિયા પ્રાઇસમાં અનલિમિટેડ મરચા
બે જાતની ચટણી આપો છો ને? બે જે જોઈએ જે ખાવામાં બધી છૂટ છે. ઓકે. કોઈને અને કોઈ એવું નહીં કે આ નહીં ને ઓલું એવું નહીં. છે? કોઈને જેને જે ભાવે એ. અને તમારું પ્રોપર એડ્રેસ કયું છે આપણે? આપણે આનંદનગર મેઇન રોડ નીલકંઠ ટોકીઝ સામે. આનંદનગર મેઇન રોડ નીલકંઠ ટોકીઝ પાસે હોય છે ને? હા, ટાઈમિંગ શું આપણે એનો? 4 થી 9. 4 થી 9 હોય છે. અને સાંભળું લચ્છીનું કયો? લચ્છી રાખી કોલ્ડ ડ્રિંક્સ છે એક જાતનું. કોલ્ડ ડ્રિંક્સમાં લચ્છી કોઈને ભાવે તો 20 રૂપિયામાં 20 લચ્છી છે, થમ્સઅપ છે, બધું કોલ્ડ ડ્રિંક્સમાં બધું આઈટમ છે અંદર. રિઝનેબલ પ્રાઇસમાં આપણા રાજકોટના લોકો શું કે તીખું ચટપટું ખાય તો મારે સ્વીટ ખાવાનું પસંદ કરે છે. ભાઈએ લચ્છી રહી ગઈ છે અને 20 રૂપિયા પ્રાઇસમાં, બરોબર ને સાહેબ? બરાબર છે. અલગ અલગ ફ્લેવરની લચ્છી છે અને રિઝનેબલ પ્રાઇસમાં તમને અહીંયા સારો એવો નાસ્તો મળી જાય છે. સાથે એક લચ્છી રાખે છે. આ જો દાબેલી બનાવે છે, કચ્છી ટાઈપ એમનો મસાલો. અને ટોસ કરીને જ આપો ને? 3 દાબેલી, 1 વડાપાવ, ટોસ કરીને જ આપો ને બધાને. બધે. તો આ એમની દાબેલી છે. 20 રૂપિયા પ્રાઇસમાં સારી એવી ક્વોલિટી સર્વ કરે છે. તમારે કોન્ટેક્ટ નંબર આપી દો સાહેબ. 922 8376 160. ટાઈમિંગ શું આપણે અહીંયા? 4 થી 9. 4 થી 9. હવે આ વાંધો નહીં. આ બની ગયું. બની ગયું આપણે. શું બનાવો છો અત્યારે તમે? સાદું વડાપાવ. ચીઝ દાબ- ચીઝ વડાપાવ અને સાદું વડાપાવ. ઓકે. એ તમારા બંને ફેમસ છે, બરોબર ને સાહેબ? એ બનાવો છો ને? અને આ રીતે લસણની ચટણી ને મારે ચીઝ. આ ચટણી લઈને શેઝવાન વાળી આવશે. ઓકે. ભૂકા એટલે આપણે જે એની બનાવવાની સ્પેશિયલ બનાવે. ઓકે, તમારી સ્પેશિયલ ચટણી છે ને? ને માથે જો શેઝવાન નાખી દીધું છે ભાઈ, શેઝવાન વાળી અને આ માયોનીઝ. માયોનીઝ. તમારે ચીઝનો વરસાદ કરે છે ભાઈ, જો. હા, તે મરચાં અનલિમિટેડ, બરોબર ને? કેટલા ખાવો હોય એમાં. મસાલો તમારો દાબેલીનો મસાલો કંઈક અલગ જ છે હો. અને હવે બનાવો છો દાબેલી ને? હા. શું બનાવો? દાબેલી. દાબેલી બનાવો. એમની દાબેલી છે, પાઉં સાથે એમને 2 ચટણી એડ કરી દીધી, મસાલા દાણા અને દાબેલીનો મસાલો. આની તમે 20 પ્રાઇસ કીધી ને આપણે? 20 રૂપિયામાં આ રીતે સર્વ કરે છે. અને બટરમાં જ, બરોબર ને સાહેબ? બટરમાં જ તમને કરીને આપશે, ફ્રાય કરીને. ગરમા ગરમ. ઓકે, રેડી ને? ગામનો વડાપાવ છે, મસ્ત જોરદાર. ને 20 રૂપિયા મિત્ર પ્રાઇસ છે. ટેસ્ટ કરી છે કેવું છે હવે છે. આ છે એમનું ચીઝ માયોનીઝ વડાપાઉં છે. એકદમ ચીઝથી લોડેડ છે, આખું જોઈ શકો છો. અને માયોનીઝ નાખેલું છે. આની પ્રાઇસ છે 40 રૂપિયા. ચાલો ટેસ્ટ કરી છે કેવું છે એ. આ છે એમની કચ્છી ટાઈપ દાબેલી છે, જોઈ શકો છો. મસાલા દાણા, સેવ ને કચ્છી ટાઈપ મસાલો નાખીને બનાવી છે. આની પ્રાઇસ છે 20 રૂપિયા. ચાલો ટેસ્ટ કરી છે એમાં. તો અમે એને ધર્મેશભાઈ એમની દાબેલી ને વડાપાવ ટેસ્ટ કર્યા, કેવા હતા? બહુ બેસ્ટ આઈટમ હતી અને સારી ક્વોન્ટિટી હતી અને સારું એવું નથી કે 20 રૂપિયામાં ખરાબ છે, પણ સારું એવું છે, ટેસ્ટફુલ છે અને બધી આઈટમ બેસ્ટ રાખે છે. વડાપાવની વાત કરી, એકદમ બેસ્ટ હતું. સાથે ભાઈ કીધું ને 20 રૂપિયામાં અનલિમિટેડ મરચાં અને લચ્છી તે પીધી કેવી હતી? એ બસ સરસ હતી. અમે સાંજે વડાપાવ ખાવું રાજકોટમાં તમે ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યા છે, પણ આ એમનો અલગ જ ટેસ્ટ લઈને ભાઈ આવી ગયા છે અને ફેમસ છે આખા એરિયામાં. તમે ઘણી જગ્યાએ વડાપાવ ટેસ્ટ કર્યા છે. પાકી નામથી જ ઓળખાય. અને દાબેલી કહું ને એકદમ કચ્છી ટેસ્ટ ટાઈપ બનાવી હતી. અને જે ચીઝ માયોનીઝવાળો વડાપાવ હતો એનું કામ પણ સારું છે. તો થોડો વડાપાવ ફેન્સી ખાવું હોય તો તમે એ એક ઓપ્શનમાં છે એમની પાસે. હા, દાબેલી એ ચીઝવાળી બનાવે છે, રનિંગ તો છે જ. અને બધી વસ્તુ અહીંયા મિત્રો વડાપાવની ચીઝ બટરમાં જ બનાવે છે. દાબેલી ખાવું હોય, વડાપાવ ટેસ્ટ કરો તમે, એ બધી વસ્તુ બટરમાં જ બનાવે. ફેમિલી સાથે આવ્યો હોય તો વાળે એને બેઠક પણ છે, સારું છે. સેટિંગ. હા, તમે ધરેશભાઈ કીધું કે તમે ફેમિલી સાથે આવ્યા હોય તો એન્જોય કરી શકો છો.
અને સાંજે ભાઈ આવી જાય છે 4-5 વાગે અને રાતે 10 વાગ્યા સુધી હોય છે. અમને તો વડાપાઉંનો ટેસ્ટ સારો લાગ્યો. જો તમે આ વિડીયો રાજકોટમાં જોતા હોય, વડાપાઉં ખાવાના શોખીન હોય તો જરૂર એમની શોપની મુલાકાત લેજો. સાંજે ભાઈ 4-4:30 વાગે આવી જાય છે અને રાતે 10-11 વાગ્યા સુધી હોય છે, બરાબર ને? અને રાજકોટમાં ઘણી જગ્યાએ વડાપાઉં ટેસ્ટ કર્યા છે એના એકદમ અલગ ડિફરન્ટ. અને ભાઈ આ કહું ને દિલથી ખવડાવે. અને ભાઈ સાથે વાત કરીને કે લોકો માધાપર ચોકડીથી એમના પાર્સલ લઈ જાય છે. બહારથી આવીને લઈ જાય છે. હા, એમને અમે ઓનર સાથે વાત કરી, બરાબર ને? પાર્સલ એ લઈ જાય છે અહીંથી નીકળે ને એટલા ફેમસ છે ભાઈ. જાણે પાર્સલ લેવાયો, ઘણા લોકો પાર્સલ એટલા જાય છે, રનિંગ એ ટેસ્ટ કરે છે. અમે તો સાંજે 5-6 વાગે આવ્યા છીએ, 6 વાગે આવ્યા છીએ. પછી સાંજે તમે 8 વાગે આવો ને તો ફૂલ ટ્રાફિક હોય છે. તો ચલો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો સાથે નવી જગ્યાએ મળશું. શું છે ભાઈ તમારું નામ? શું? જયભાઈ. હા ભાઈબંધ, હાલો મિત્રો. વડાપાઉં એક નંબર હતું, બહુ સારું ને રિઝનેબલ ભાવમાં. ઓકે, થેન્ક યુ. શું નામ ભાઈ તારું? શું તે ટેસ્ટ શું કર્યું અહીંયા? કેવું હતું? દરરોજ આવસ? ડેલી આવે છે એમને? બંધાણી થઈ ગઈ એમને વડાપાઉંમાં? અને વગર હાલે નહીં તારે એમને? અહીંયા જ રહેવાનું. અહીં જવાનું હે? હિલકન પાર્કમાં રહ્યો છો ને? ઓકે.